ઘરેલું ઉપકરણોની જાળવણી, સીલિંગ પંખો, હોમ એપ્લાયન્સ મેન્ટેનન્સ, સીલિંગ ફેન. પહેલાથી જ સીમા ગરમીથી પરેશાન છે અને ઉપરથી પંખો પણ ધીમે ધીમે ફરે છે. શું કરું એ વિચારમાં પડેલી સીમાની મદદ માટે પહોંચી પ્રથમની હેન્ડી સ્કિલ બ્રિગેડ. પંખો રિપેર કરવા માટે એમણે થોડા ટૂલ્સ લીધા, જેવા કે કોમ્બિનેશન પ્લાયર, નિયોન ટેસ્ટર, વાયર સ્ટ્રીપર, સ્પેનર, સ્ક્રૂ ડ્રાઈવર અને સિરીઝ ટેસ્ટ લેમ્પ વગેરે. હેન્ડી સ્કિલની ટીમે પંખાનો ઇલેક્ટ્રિક સપ્લાય બંધ કરીને પંખાના મહત્વપૂર્ણ ભાગ, જે ખરાબ થઈ જવાથી પંખો બંધ થઈ શકે છે, એની તપાસ કરી. સાથે સાથે એમણે એ ભાગોની માહિતી સીમાને પણ આપી. ચાલો આપણે પણ પંખાના ભાગો વિશે જાણકારી મેળવીએ. કેપેસિટર આ વિદ્યુત ઉર્જાનો સંગ્રહ કરે છે. જ્યારે પંખો શરૂ કરવામાં આવે છે ત્યારે સીલિંગ પંખાને ફરવા માટે જરૂરી વધારાની ઉર્જા કેપેસિટરમાંથી મળે છે. જ્યારે પંખો અવાજ કર્યા વગર ધીમી ગતિથી ફરે છે ત્યારે ઇલેક્ટ્રિશિયન મોટે ભાગે કેપેસિટર બદલે છે. બેરિંગ પંખામાં લાગેલા બેરિંગ પંખાને કોઈ અવાજ કર્યા વિના ફરવામાં મદદ કરે છે. પણ બેરિંગ ખરાબ થઈ જાય તો પંખો અવાજ કરવા લાગે છે. તેથી પંખામાંથી અવાજ આવે ત્યારે ઇલેક્ટ્રિશિયન બેરિંગ બદલે છે. શેકલ નટ પંખાને સીલિંગ પર લગાવવા માટે શેકલ નટ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. જો પંખો ઝટકા મારીને ચાલી રહ્યો હોય, શેકલ નટને ટાઈટ કરવાથી કામ થઈ જશે. આ ભાગો સિવાય બીજી કેટલીક સમસ્યાઓ પણ પંખામાં થઈ શકે છે, જેમ કે ક્યારેક પંખાને હાથ લગાવવાથી કરંટ લાગે છે. આનો અર્થ એમ છે કે ક્યાંકથી વાયરનું ઇન્સ્યુલેશન નીકળી ગયું છે અને તે પંખાને અડી રહ્યું છે. આ સ્થિતિમાં ઇલેક્ટ્રિશિયન પંખાના વાયરોનું ઇન્સ્યુલેશન રિપેર કરે છે. ઘણીવાર પંખાને ઇલેક્ટ્રિક સપ્લાય નથી મળતો. આવી સ્થિતિમાં ઇલેક્ટ્રિશિયન સપ્લાય કનેક્શન, સ્વિચ અને રેગ્યુલેટર તપાસે છે અને એમાં કોઈ ખરાબી હોય તો એને બદલે છે. સીમાનો પંખો ધીમે ધીમે ચાલી રહ્યો હતો. હેન્ડી સ્કિલ ટીમે કેપેસિટર તપાસ્યું અને જોયું કે એ ખરાબ થઈ ગયું હતું. તેઓએ એને બદલીને નવું નાખ્યું. સીમાનો પંખો હવે બરાબર ચાલે છે. સીલિંગ પંખામાં કઈ સમસ્યા કયા કારણથી થઈ શકે છે તે માહિતી હેન્ડી સ્કિલ બ્રિગેડની છોકરીઓ પાસેથી સીમાને ખબર પડી ગઈ. હવે જો પંખામાં કોઈ ખરાબી આવી જાય તો એ સમયસર ઇલેક્ટ્રિશિયનની મદદથી એને રિપેર કરી શકે છે. આ વિડીયોમાં હેન્ડી સ્કિલ બ્રિગેડે સીમાને સીલિંગ પંખામાં કઈ કઈ સમસ્યાઓ આવે છે, જેમ કે કેપેસિટર ખરાબ થવું, બેરિંગનું ખરાબ થવું, સીલિંગ પંખાનું ઝટકા મારીને ચાલવું, સીલિંગ પંખાની બોડીમાં કરંટ આવવો, આ બધા વિશે અને આ સમસ્યાઓનો ઉકેલ લાવવાની માહિતી આપી.